સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ, સુમુલ ડેરીની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। 16 માંથી 9 બેઠકોમાં આજે મતદાન, 7 બેઠકો બિનહરીફ, 9 પર કાંટાની ટક્કર જામી છે। સુરત તાપીના પશુપાલકો મતદાનમાં વ્યસ્ત છે। સુમુલ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ ગણાતી સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન આજે 4 વાગ્યા સુધી ચાલશે। વ્યવસ્થાપક સમિતિની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની 9 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે। આ બેઠકો પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। સુમુલ ડેરીની ચૂંટણી રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે। ચૂંટણી જીતવા માટે ભાજપે પ્રદેશના નેતાઓ ઉપરાંત 2 ધારાસભ્યોને પણ કન્વીનર તરીકે જવાબદારી સોંપી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, સુરતથી સુમુલ ડેરી ની 9 બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મુકેશ રાજપૂત। જે મુકેશ, મતદાનની શરૂઆત કેવી રહી અને પશુપાલકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં સભાસદો છે તે જોડાઈ રહ્યા છે અને પોતાનો મત પ્રયોગ કરી રહ્યા છે। ત્યારે 7 બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગઈ છે અને આજે કુલ 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં સુરત જિલ્લાની 4 છે, બાકી અન્ય તાપી જિલ્લાની છે અને સુરત જિલ્લામાં મહુવા, માંડવી, ઉલતાડ અને ઉમરપાડા પર મતદાન થઈ રહ્યું છે। જી મુકેશ, 9 બેઠકો પર કઈ બેઠકોમાં સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે? જે 9 બેઠકોમાં એક તાપી જિલ્લાની બેઠક છે તથા મહુવા, સુરત જિલ્લાના મહુવા તાલુકાની બેઠક છે, તેમાં રસાકસી ફાઇનલ છે। કારણ કે જે ઉમેદવાર ભાજપ સમર્થક છે તે અગાઉ પણ ભાજપમાં નામાંકન કરી શક્યા છે જીગર બનાવટ, અને તેની સામે સ્થાનિક સરકારી આગેવાન છે ધર્મેન્દ્રભાઈ પટેલ, અને આ બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે। જી મુકેશ, ભાજપ માટે આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ કેમ માનવામાં આવી રહી છે?